આજરોજ કષ્ટભંજન હનુમાન દાદાજીની જન્મજયંતિ સમગ્ર દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહી છે। તેના ભાગરૂપે આજે વડોદરા શહેરના પણ ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। તેના ભાગરૂપે આજે માંજલપુર સરસ્વતી કોમ્પ્લેક્સ પાસે આવેલ પીપળિયા હનુમાનજી મંદિર ખાતે સવારથી સુંદરકાંડ પાઠ તથા ભગવાન કષ્ટભંજન હનુમાન દાદાના જન્મદિવસ નિમિત્તે કેક કાપીને કષ્ટભંજન જન્મ જયંતિ ઉજવવામાં આવી હતી। મોટી સંખ્યામાં ભાવિ ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા। આજે આખા દિવસ દરમિયાન વિવિધ હનુમાનજી મંદિરમાં કષ્ટભંજન હનુમાન દાદાના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે। સાથે જ વિવિધ જગ્યાએ ભંડારાના પણ આયોજન કરવામાં આવશે। જેના ભાગરૂપે આજે માંજલપુર સરસ્વતી કોમ્પ્લેક્સ ખાતે પીપળિયા હનુમાન મંદિર ખાતે કષ્ટભંજન હનુમાન દાદાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। पास है महाराज ने जय सियाराम जय सियाराम। आज भगवान हनुमानजी महाराजનો જન્મોત્સવ છે। આ શાસ્ત્રમાં અશ્વસ્થામાં બલિર્વ્યાસો હનુમાન વિભીષણ કૃપાચારી પરશુરામ સપ્તૈત ચિરંજીવિનઃ આ 7 વ્યક્તિ અજર અમર છે। આજે હનુમાનજી મહારાજ અજર અમર છે એટલે એમનો જન્મોત્સવ હોય પછી જન્મ જયંતિ હોય નહીં। આજે હનુમાનજી મહારાજનો જન્મોત્સવ છે। યોગાનું યોગ આજે હનુમાનજીના જન્મદિવસે શનિવાર છે। આજે તમારા રાશિઓમાં અશુભ રાશિ હોય એ રાશિઓમાં પનોતી 7:30 અઢી વર્ષથી પનોતી ચાલતી હોય એ લોકો માટે ઉત્તમ દિવસ છે। આજે ભગવાન હનુમાન દાદાનું આરાધન કરવાનો ઉત્તમ દિવસ છે। આજે સુંદરકાંડ કરો, હનુમાન ચાલીસા કરો, 101 આજે આજના દિવસે હનુમાન ચાલીસાના પાઠ કરવાથી તમામ દુઃખોનો રોગોનું નિવારણ થાય છે। આજે હનુમાનજીનો સૌથી મોટો દિવસ છે, હનુમાનજીનો જન્મોત્સવ છે। આજે અમારા માંજલપુરમાં આવેલું પીપળિયા હનુમાન ખાતે આ અમારો 13મો મહાભંડારો રાખેલ છે। તમામ ભાવિક ભક્તો આવે છે, પ્રસાદ ગ્રહણ કરે છે અને તમામ ભાવિકોની ભગવાન મનોકામના પરિપૂર્ણ કરે છે। ગયા વર્ષે આજે આ હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે 35,000 વ્યક્તિઓએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો। આ વખતે અમે 45,000ની રસોઈ તૈયાર કરી છે। પ્રસાદ ગ્રહણ કરશે અને તમામ લોકો પાવન થશે એ મારી તમામ ભક્તોને હાર્દિક આમંત્રણ છે। પધારો, આપ આ મહોત્સવમાં ભાગ લો। અમારા ટ્રસ્ટીઓ શ્રી બળભદ્રસિંહ, અમારા હીરાભાઈ અને તમામ ટ્રસ્ટીઓ વતી આજે આપ સૌને હાર્દિક આમંત્રણ આપીએ છીએ કે આપ પધારો, દાદાના દર્શન કરો અને પ્રસાદનો લાભ લો।